हेलो फ्रेंड्स, આજે આપણે રસપુરી બનાવશું। એના માટે મેં 2 કિલો જેટલા આંબા લઈ લીધા છે। મેં કેસર કેરી લીધા છે, તમને કોઈ પણ આંબા તમે લઈ શકો છો। હવે આપણે આ આંબાને એક પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે આંબાના છાલ ઉતારશું ને પતલે પતલા આપણે છાલ ઉતારવાની છે। બહુ જાડી આપણે છાલ નથી ઉતારવાની। આવી રીતે હું બધા જ આંબાની છાલ ઉતારી લઈશ। પહેલા મેં બધા જ આંબાના છોતરા ઉતારી લીધા છે। હવે આપણે આંબાના કટકા કરી લેશું। આવી રીતે આપણે કટકા કરશું। આવી રીતે હું બધા જ આંબાના કટકા કરી લઈશ। પહેલા મેં બધા જ આંબાના ટુકડા કરી લીધા છે। હવે એક મેં મિક્સર જાર લઈ લીધું છે, એની અંદર આપણે બધા જ આંબા એડ કરશું। હવે મેં 1 કપ જેટલું દૂધ લઈ લીધું છે। અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે। મેં દૂધને કેસરમાં દૂધ પલાળીને રાખ્યું હતું, અડધી ટીસ્પૂન જેટલું। 4 ચમચી જેટલી ખાંડ। હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લેશું। મેં મિક્સર જારને ફેરવી લીધું છે। હવે આપણે આ આંબાને એક તપેલામાં કાઢી લેશું। આંબાની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે આપણે। હવે અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર। એલચી પાવડરનો ટેસ્ટ આંબામાં સરસ આવે છે, એટલે આપણે એડ કરીએ છીએ એલચી પાવડર। હવે આપણે આંબાને ફ્રીજમાં 2 કલાક માટે મૂકી દઈશું। ત્યાં સુધી આપણે પૂરી બનાવવાની તૈયારી કરશું। હવે ફ્રેન્ડ્સ, આપણે પૂરી બનાવશું। એના માટે મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ, 2 ચમચી જેટલી સોજી, સ્વાદ પ્રમાણે મીઠું એટલે 1 ટીસ્પૂન જેટલું મીઠું। પહેલા આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે 2 ચમચી જેટલું તેલ, હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે। આપણે થોડું થોડું પાણી એડ કરશું અને મિક્સ કરતા જશું। ને પૂરીનો લોટ આપણે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં, આપણે મીડિયમ સાઈઝનો લોટ આપણે બાંધવાનો છે। આવી રીતે બધો જ લોટ બાંધી લઈશ।
લોટ આપણો બંધાઈ ગયો છે. 1 કપમાંથી મારું અડધા કપ જેટલું મારું પાણી વપરાણું છે, બાકીનું પાણી મારું વધ્યું છે. હવે હું અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી લઈશ. હવે આને ઢાંકીને 15 મિનિટ માટે હું રેસ્ટ આપીશ. આ લોટને 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે વણશું. પહેલે આપણે નાના નાના લુયા કરી લેશું આના, મીડિયમ સાઈઝના. આવી રીતે હું બધા જ લુયા પહેલે કરી લઈશ. હવે આપણે નાના નાના લુયા કરી લઈશું આવી રીતે. હવે આપણે વણશું અને અટામણ વગર આપણે વણવાની છે પૂરીને. ને પૂરી આપણે ન વધુ પતલી અને ન વધુ જાડી, એવી રીતે મીડિયમ કન્સિસ્ટન્સીને આપણે વણવાની છે. આવી રીતે હું પહેલાં બધી જ પૂરી વણી લઈશ. મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ઉથલાવી લઈશું. ને આ પૂરીને આપણે ફૂલ ગેસે તળવાની છે, તો જ આપણે દરા જેવી પૂરી ફૂલશે, નહીં તો આપણી પૂરી નહીં ફૂલે. હવે આ પૂરીને એક પ્લેટમાં હું કાઢી લઈશ. આવી રીતે બધી જ પૂરી પહેલાં હું તળી લઈશ. મેં બધી જ પૂરી તળી લીધી છે. હવે આપણે રસપૂરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. મેં રસપૂરી સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રસપૂરી કેવી બની છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.